મહીસાગરનો કડાણા ડેમ ભયજનક સપાટીથી 3 ફૂટ દૂર છે। ડેમના 8 ગેટ 9 ફૂટ ખોલવામાં આવ્યા છે અને 4 જેટલા ગેટ 12 ફૂટ સુધી ખોલાયા છે। 2,15,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે। કડાણા હાઇડ્રો પાવર મારફતે 20,400 ક્યુસેક પાણી છોડાયું છે। ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 415.9 ફૂટ પર ભયજનક સપાટીથી 3 ફૂટ દૂર છે। કડાણા ડેમમાં પાણી છોડાતા મહી નદી બે કાંઠે વહી રહી છે। નીચાણવાળા વિસ્તારમાં તંત્રએ સાવચેતીની સૂચના આપી છે। ખેડા જિલ્લામાં સર્જાઈ શકે છે પૂરની સ્થિતિ। નદી કાંઠાના ગામોમાં લોકોની મુશ્કેલી વધી શકે છે। વણાકબોરી ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે। પાનમ કડાણા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। રાત્રે 11:30 કલાકે 3,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે। ગળતેશ્વર ઠાસરા તાલુકાના ગામોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે। નદી કિનારેથી દૂર રહેવા માટે કલેક્ટરે લોકોને અપીલ કરી છે। ખેડા જિલ્લા ઇમરજન્સી કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે। ખેડા જિલ્લા કલેક્ટરે ઇમરજન્સી નંબર પણ જાહેર કર્યા છે। ખેડા ચરોતર પંથકમાં પણ પૂરની પરિસ્થિતિ છે। પાનમ અને કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। 3.5 લાખ ક્યુસેક પાણી છોડાતા લોકોને હાલાકી પડી રહી છે। મહીસાગર નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ગળતેશ્વર ઓવરબ્રિજ પણ બંધ કરાયો છે। ખેડા જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી છે। નદી કાંઠે વસતા લોકોને કલેક્ટરે અપીલ કરી નદી કિનારે નહીં જવા માટે થઈને અપીલ કરાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે અપીલ કરાઈ છે। નર્મદા ડેમના 23 ગેટ ખોલવામાં આવ્યા છે। 4,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ડેમની હાલની સપાટી 135.70 મીટરે પહોંચી છે। નર્મદા ભરૂચ કાંઠાના 27થી વધુ ગામડાઓને હાઈ એલર્ટ પર રખાયા છે। પોઈચા ગામના નીચાણવાળા વિસ્તાર ખાલી કરાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। નર્મદા ભરૂચ સહિતના અનેક કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નર્મદા ડેમના 23 ગેટ ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે। નર્મદા નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે। 4,45,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે। ડેમની હાલની સપાટી 135 મીટર પર પહોંચી છે। દાહોદની રાજસ્થાન સરહદે કાર પાણીમાં તણાઈ હતી। બાંસવાડાના રાટ ખાતે પુલ પર કાર તણાઈ હતી। 2 યુવકોએ કાર પસાર કરવાનો ત્યાંથી પ્રયાસ કર્યો હતો। નદીમાં કાર તણાતા સ્થાનિકોએ કારને બહાર કાઢી હતી। એક કાર છે આ પાણીના પ્રવાહમાં ફસાઈ હતી। જોકે ત્યાર પછી સ્થાનિક લોકો દ્વારા કારને બહાર કાઢવામાં આવી હતી। બાંસવાડાના રાટ ખાતે પુલ પર એક કાર તણાઈ હતી। સુરતમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે। નાની વેત તરફના રોડ પર પાણી ફરી વળતા હાલાકીના દ્રશ્યો સર્જાયા। વરસાદની ધમાકેદાર ઇનિંગના પગલે કેડસમાં પાણી ભરાયા છે। હાલ વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાની શરૂઆત થઈ છે। વરસાદે વિરામ લીધો છે અને પાણી ઓસરવાની શરૂઆત થઈ છે। વરસાદની ધમાકેદાર ઇનિંગ જોવા મળી છે જેમાં કેડસમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જોકે હાલ વરસાદે વિરામ લીધો છે અને પાણી ઓસરવાની શરૂઆત થઈ છે। તાપી જિલ્લાની નદીઓમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે। વ્યારા વાલોડ સોનગઢ ડોલવણ પંથકમાં વરસાદ વરસ્યો છે। મીંઢોળા નદી બે કાંઠે વહેતા આસપાસના વિસ્તારોને એલર્ટ કરાયા છે। વ્યારાના ખટારફળિયા ચીખલી રોડ પર પાણી ફરી વળ્યા છે। ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ડોલવણ પંથકમાં મીંઢોળા નદી અત્યારે બે કાંઠે થઈ છે જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે। વ્યારાના ખટારફળિયા અને ચીખલી રોડ ઉપર પણ પાણી ફરી વળ્યા છે। તો ભારે વરસાદ વરસ્યો છે। તાપી જિલ્લાની નદીઓમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે। વ્યારા વાલોડ સોનગઢ અને ડોલવણ પંથકમાં આજે ભારે વરસાદ પડ્યો છે। મીંઢોળા નદી બે કાંઠે વહેતી થઈ છે। કચ્છના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। ફતેહગઢ લોધરાણી નાગપુર આણંદપર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। છેલ્લા 2 દિવસથી સખત ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી અહીં ભારે વરસાદ વરસી રહ્યો છે। ઉકળાટ પછી વરસાદની શરૂઆત થવાને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને લોકોને પણ ગરમીમાંથી રાહત